મોતમાંથી બચવા તેથી ભાગ્યા હતા. ઉકાઈ ડેમ કાંઈ તૂટ્યો નહીં, કાંઈ સુરત માથે પ્રલય આવ્યો નહીં, કાંઈ સુરતનો નાશ થયો નહીં. તો શું આગાહી કરવાની વાત ખોટી હતી? એ કહેનાર જૂઠો હતો, તે દિવસે જૂઠો લાગ્યો હતો, પણ એ વાત સાચી પડી, થોડીક મોડી પડી. હવે આગાહી હોય, જ્યોતિષ હોય, કોઈ આગમ હોય, કોઈ ભવિષ્યવાણી હોય, જે હોય તે, પણ ઉકાઈ ડેમ તેદી ન તૂટ્યો, તેદી પ્રલય ન થયો, પણ થોડીક મોડી એક આફત સુરત માથે આવી. એ કેવી કે ચોમાહું મંડાણું, ગડ ઘડિય સત્તલ લાભ વળકલ મંદ પ્રબળા મલકતી દીપતી ખડખડ હસી નવટા શામ ઘૂંઘટ છુપતી અબળાય કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી નશાડ ગમ ગમ ધરા ધમધમ વરળ સમસમ વીજળી. ઈ ગાંડો મેં મંડાણો, આકાશમાં ખટાટો વાદળા બંધાઈ ગયા અને અટકવાનું નામ નો લે. એમ હાંબેલા ધારે મુશળધારે વરસાદ તેથી મીડો પડવા અને ચારે કોર પાણી 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 પાણી. પૃથ્વીની ઉત્પત્તિ પહેલા જેમ ચારે દિશામાં પાણીનું રાજ હતું, ચારે કોર ચારે દિશામાં જેમ પાણી 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 હતું, એમ તેથી સુરતમાં 3 મહિનાની હેલી મંડાણી. દિવસ ન જોવે, રાત ન જોવે, હાજ ન જોવે, હવાર ન જોવે, પંખી પારેવા પોતાના માળામાં ભરાઈ રહે. એમ માણસો રોજી રોટી ધંધો વેપાર મજૂરી બધું પડતું મૂકીને ઘરમાં બેસી ગયા. પણ એ હેલી કેવી મંડાણી કે 3 મહિનાની રેલી દાદરી રેલો 3